વાત કરીએ હવે મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને ગેસની કટોકટી વિશે અમદાવાદની પ્રજા અને નાના વેપારીઓ શું માની રહ્યા છે તેની વાત કરીશું। તો મિડલ ઈસ્ટમાં યુદ્ધની આગ વચ્ચે કમર્શિયલ ગેસની કટોકટી સર્જાઈ ગઈ છે, ત્યારે અમદાવાદનું માણેક ચોકનું બજાર અને તેની રોનક યથાવત છે। લોકો અહીંયા અમદાવાદના સ્ટ્રીટ ફૂડની મજા માણવા પહોંચી રહ્યા છે। અહીંના વેપારીઓ, દુકાનધારકો મોટાભાગે કમર્શિયલ ગેસ સિલિન્ડર પર નિર્ભર રહેતા હોય છે, ત્યારે ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા દુકાનધારકોનું માનવું છે કે જો ગેસ સિલિન્ડરની અછત અને ગેસ પર લાગેલો કાપ લાંબા સમય સુધી યથાવત રહેશે તો વેપારીઓ અને ગ્રાહકોના બંનેના ખિસ્સા પર અસર પહોંચશે। વેપારીઓનું કહેવું છે કે કમર્શિયલ સિલિન્ડરની અછત લાંબો સમય રહેશે તો તેમની પાસે વૈકલ્પિક વ્યવસ્થામાં કોલસો અને લાકડા જેવા બળતણ છે જ, પરંતુ જેટલી ઝડપથી ગેસ પર જમવાનું બની શકે તેટલી ઝડપથી લાકડા અથવા કોલસા પણ નહીં બની શકે। ત્યારે સ્વાદનો ચટાકો માણવા આવેલા અમદાવાદીઓને આશા છે કે કમર્શિયલ ગેસની અછત વચ્ચે કોઈક વૈકલ્પિક ઉકેલ આવી જશે, જેના કારણે તેમનો સ્વાદનો ચટાકો યથાવત રહેશે। માણેક ચોકનું ખાણીપીણી બજાર હજી પણ એની રોનક સાથે યથાવત છે અને આપ જે જોઈ રહ્યા છો અત્યારે માણેક ચોકમાં એક તરફ જે કમર્શિયલ સિલિન્ડર છે એ તો છે જ, પરંતુ સાથે જ સાથે અહીંયા એક ઓલ્ટરનેટિવ પહેલાંથી જ છે। એ આ યુદ્ધની જે સ્થિતિ છે એના કારણે નથી, એના પહેલાંથી જ છે। અહીંયા કોળસાથી જે સાઉથ ઇન્ડિયન ડિશિસ છે એ લોકો અહીંયા આરોગી રહ્યા છે। અહીંયા મુકેશભાઈ આપણી સાથે છે। મુકેશભાઈ, આ જે સિલિન્ડરની વાત આવે છે કે ભાઈ કોમર્શિયલ સિલિન્ડર છે એ હવે લિમિટેડ છે, એના માટે બહુ એકદમ તમને સ્ટોક મળી નહીં રહે, તો એનાથી આ બજાર ઉપર કેવી અસર દેખાઈ રહી છે તમને, તમારા બિઝનેસ ઉપર કેવી અસर दिखाई रही है? जब तक तो चालू जब तक है हमारे पास, जब तक चलाइए तो शुक्रिया। नहीं तो आप कैसे उसको मैनेज करोगे? जैसे मान लीजिए आपके पास ये सिलेंडर है, आगे नहीं हुआ तो क्या करोगे? नहीं होगा फिर बंद कर देंगे और क्या होगा। नहीं तो जैसे यहाँ पे कुछ लोग हैं वो कोयले से चला रहे, तो आप भी कोयले से चला सकते हो ना? कोयले से चला सकते हैं, पर हमारा इतना फर्स्ट ऑर्डर नहीं निकल सकता है, इतना फर्स्ट ऑर्डर कोयले से नहीं निकल सकता हमारा। अच्छा, जो हमारा सिलेंडर से निकलता है इतना ऑर्डर नहीं निकाल पाते हम लोग। अच्छा, वो मतलब उस तरीके से बन नहीं पाएगा वो। अच्छा, कुछ जगहों पर जो है वो प्राइस बढ़ाई गई है, मतलब कुछ भी मेन्यू में जो भी चीज़ें आप बनाते हैं खाने की, तो उसमें प्राइस बढ़ाई गई। यहाँ पे कोई ऐसा है मतलब कि किसी चीज़ में प्राइस आपने बढ़ाई हो ये सिचुएशन को लेकर? नहीं, ये सब कोई नहीं। अपना माल वहाँ से बना के आते घर से, यहाँ पे खाली ऑर्डर लगाते हैं। मतलब मेनू कार्ड में कोई चेंजेस नहीं है, वो उसी कीमत में मिल रहा है जो पहले भी पहले मिल रहा था, वही कीमत में मिल रहा है। ये तो अभी क्या आपको आगे क्या लग रहा है, डर लग रहा है कि ये बंद हो गया तो क्या करोगे? बंद हो जाएगा ऐसा डर लग रहा है, बंद लगे आगे क्या करेंगे, फिर बंद हो जाएगा फिर ऐसा सोच रहे हैं, और क्या करेंगे। अच्छा देखिए मुकेश भाई, आप तो है ही यहाँ पर, आपके साथ और कितने लोग हैं जो यहाँ पर आपके साथ में काम करते हैं, और अगर वो बंद हुआ तो कितने लोग इसमें उनको इफेक्ट होगा, असर होगा? 10 लोग। 10 लोग हमारे साथ में, हमारे साथ में 10 लोग हैं अभी इधर में। तो अभी आप प्रयास यही कर रहे हो कि माणेक चौक की जो रौनक है वो ऐसे के ऐसे ही रहे, और आप जो टेस्ट लोगों को दे रहे हो वो वैसा ही रहे? ऐसा ही रहना चाहिए तो अच्छा लगे ना यार, बंद हो जाएगा तो हम लोग कहाँ जाएंगे। सरकार से क्या मांग करते हैं? सरकार से वही मांग करते हैं चालू रहना चाहिए तो अच्छा रहेगा। તો આપ જોઈ શકો છો મુકેશભાઈ અને મુકેશભાઈની સાથે બીજા 10 લોકો છે જે આ અહીંયા જે ખાણીપીણી બજારનું એમનું જે સ્ટોલ ચાલે છે એના ઉપર નિર્ભર છે। જો આ બંધ થઈ જશે તો 10 પરિવારો જે છે એમના ઉપર એક મોટી અસર જોવા મળશે। એમનું કહેવું એવું છે કે આ અછત ના સર્જાય, અને બીજો એમની પાસે કોઈ ઓપ્શન નથી, કારણ કે જે ચાઇનીઝ આઇટમ એ બનાવે છે ખાવાની ત્યારે એ કોળસાથી કે અન્ય વસ્તુથી બનાવી શકાય એવું શક્ય નથી। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। અમદાવાદના માણેક ચોકના ખાણીપીણી બજારનો આ નજારો, જેમાં જે કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતની વાતો છે તેવી કોઈ ખાસ અસર આમાં દેખાતી નથી। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ બાદ કોમર્શિયલ ગેસમાં જે અછતની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે અમદાવાદના માણેક ચોકના જે ખાણીપીણી બજાર છે ત્યાં અમે પહોંચ્યા છે। અમે તમને એ બતાવવા માંગીએ છીએ કે એના કારણે અસર છે એ બજાર પર કયા પ્રકારની છે। હજી પણ અહીંયા જે ફેમિલીઝ છે કે જે ફ્રેન્ડ્સ છે કે જે લોકો છે જે બહારથી પણ આવતા હોય છે એ માણેક ચોકની મજા લેવા માટે, ત્યારે તેઓ અહીંયા આવી પણ રહ્યા છે। અહીંયા કેટલાક યંગસ્ટર્સ પણ છે। જે પ્રકારે સિલિન્ડર્સ, કોમર્શિયલ સિલિન્ડર્સની અછતની વાત આવે છે, તમે અહીંયા પહોંચ્યા છો, ક્યાંય પ્રાઇસમાં વધારો થયો હોય કે પછી વધારે પ્રાઇસ થવાને કારણે ટેસ્ટ બગડી જાય કે ભાઈ ચલો આટલું મોંઘું ખાવાનું
કેવી રીતે પોસાય એવું તો પરિસ્થિતિ સર્જાઈ છે કે નહીં? ના, હમણાં તો નહીં સર્જાય, કેમ કે ઇન્ડિયા પાસે બીજી બી એવી કન્ટ્રીઝ છે જેની પાસેથી ઓઇલ ઇમ્પોર્ટ કરશે, ગેસીસ ઇમ્પોર્ટ કરશે, એટલે બનાવશે, ક્રૂડ ઓઇલમાંથી મેન્યુફેક્ચરિંગ થશે, તો એટલું કંઈ પ્રોબ્લેમ નહીં આવે. સ્લાઇટ એ તો થશે, પણ એ તો એકાદ વર્ષ પછી બધી સિચ્યુએશન નોર્મલ થઈ જ જશે. અચ્છા, જે ઘરેલું ગેસ છે, ઘરેલું ગેસની કિંમતો વધી છે, એમાં 60 રૂપિયા વધ્યા છે. તમને લાગે છે કે આ પરિસ્થિતિ વધુ આગળ જો આવી જ પ્રકારની રહેશે અને પ્રિવેલ કરશે તો જે ગેસ છે ગેસના કિંમતમાં હજી વધારો થઈ શકે છે એવું આપને લાગે છે કે નહીં? બરાબર છે, અત્યારે જે પરિસ્થિતિ છે એના મુજબ કોઈ વધારે તકલીફ પડવાની નથી. તકલીફમાં તો કેવું છે, હવે બધું વાતાવરણ ઉપર જાય છે. વાતાવરણ ગંભીર બને તો તકલીફ પડી બી શકે છે, કાં તો પછી નોર્મલ. તો એક ગૃહિણી તરીકે તમે કેટલા તૈયાર છો? ગૃહિણી તરીકે તો મારે એકલીનું ના વિચારવું, મારે બધાનું વિચારવું પડે ને. કોઈને પોસિબલ પોસાય, કોઈને ના બી પોસાય. આજે મને પોસાશે તો હું આપી શકીશ, કોઈને નહીં બી પોસાય આટલા ભાવ. સરકાર પાસે તમારી શું માંગણી છે કે આને માટે શું કરે? સરકાર પાસે માંગણીમાં તો એમ જ છે કે બધાને અનુકૂળ થાય એ રીતના એમને વાતાવરણને અનુકૂળ રહીને અને ઘરને અનુકૂળ રહીને બધાને પોસાય પણ ભાવ આપવો જોઈએ. એમને ભાવ આપવો જોઈએ. અહીંયા ઘરના વડા પણ છે, ત્યારે એમને પણ પૂછીશું. તમે શું માનો છો, જે પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાઈ છે અને જે બજારની અંદર તમે અત્યારે આવ્યા પણ છો માણેક ચોકમાં, ત્યારે આ સ્થિતિને જોતા તમે કેટલા આશ્વસ્ત છો અને તમને શું લાગે છે કે ભાઈ ચલો તમારા ખિસ્સા ઉપર બોજ તો નહીં પડે પણ સ્વાદ પણ નહીં બગડે? ના, નહીં બગડે. આમાં માણેક ચોકમાં એવું છે કે વર્ષોથી ટેસ્ટ એવો રહે છે, ભાવમાં કેવું કંઈ ફેર પડતો નથી ને ક્વોલિટી બી સારી આવે છે એમાં તમારે. એટલે હવે આમાં એ લોકોને બી ધંધો કરવાનો એટલે ક્વોલિટી તો સારી આપવી જ પડશે એમને. અચ્છા, યુદ્ધને કારણે તમારું પોતાનું શું મંતવ્ય છે? કારણ કે આ ઓવરઓલ આખા ભારત દેશના લોકોની વાત છે. એકચ્યુઅલી યુદ્ધમાં એવું છે કે બે ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ છે, બરાબર છે. હવે એની અંદર એ જે એક મને ખબર છે કે ગેસની પાઇપલાઇન ત્યાંની સપ્લાય થાય છે, તો હવે ત્યાંથી અહીંયા બધા એ લોકો ત્યાં અમુક રિઝર્વ્સને બધા ઉડાઈ માર્યા છે, તો એક રાત ત્યાં ખલાસ થઈ ગયા છે તો આપણને સપ્લાય નહીં પણ મળે ને અહીંયા ભાવ વધી પણ શકે છે. ભાવ વધી પણ શકે છે અને કેટલી જગ્યા ઉપર તમે જો બીજા સ્ટેટમાં તો બંધ પણ થઈ રહ્યું છે, કોઈ જગ્યાએ કોલસાનો ઉપયોગ થઈ રહ્યો છે. એક જ છે કે હવે સોલારથી પ્રોડક્શન કરવું પડે, પછી વાઇન્ડ મિલ જે બધા બીજા પછી થોડાક એક રિન્યુએબલ જે ગ્રીન એનર્જી ઉપર તમારે ધ્યાન આપશો તો જ મેળ પડશે. કારણ કે આવા બજાર કદાચ બંધ થઈ જશે એવું આપને ડર લાગે છે? આમાં તો તમને સાચું કે બજાર બંધ નહીં થાય, પણ હવે એના ઓલ્ટરનેટિવ બધા શોધી જ કાઢશે. આપણે ઇન્ડિયામાં તો બધા શોધી કાઢે એવા જ છે. આમ તો તમારે કોઈ તકલીફ પડે એવી મને નહીં લાગતી. થોડુંક તકલીફ પડશે પણ હવે બીજો સોર્સ શોધી જ કાઢશે. સોલર છે, ઓલ્ટરનેટિવમાં સોલર સિસ્ટમ છે. તો ઓલ્ટરનેટિવ જે છે એ ભારતના દેશના લોકો જે છે એ શોધી જ કાઢશે અને જે જુગાડ છે જુગાડ પણ આપણે કહીએ તો એ ભારત દેશમાં થઈ જશે. કારણ કે અહીંયા કેટલાય જે અહીંયા જે વસ્તુઓ બનાવે છે ખાણીપીણીની, ત્યારે એ લોકો કોળસાનો ઉપયોગ કરે છે. અમુક લોકો જે છે એ કમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે. એવામાં બજારની અંદરની આ જે રોનક છે એ માણેક ચોકની એ હજી પણ યથાવત છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની જે કિંમત છે એ કિંમત ભલે વધતી કે પછી ભલે એની અછત થતી, લોકો અહીંયાનો સ્વાદ પહેલાંની જેમ આગળ પણ માણવા માંગે છે. કેમેરામેન તોસીફ મલિક સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.